Welcome to GJ Chollywood. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલ જીજે ચોય વ્લોગરમાં. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ પાટણથી 5 થી 6 કિમીના અંતરે આવેલ કુણઘેર, તેમાં ચુડેલ માતાના દર્શન કરવા. તો મિત્રો, આગળ મળીએ વ્લોગમાં. આપણે પાટણથી બહાર નીકળી ગયા હતા, બરોબર. પાટણમાં થોડી ટ્રાફિક હતી એટલે વ્લોગ બનાવ્યો નથી. લોકેશન જોઈ શકો. તો આપણે કુણઘેર પહોંચવા ત્યાં તો આપણે સચિનભાઈ બાઇક ચલાવી છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મળીએ આગળ વ્લોગમાં. તો દોસ્તો, આપણે ફાઇનલી માં ચુડેલ માતાના મંદિરે આવી ગયા છે કુણઘેર, તમે જોઈ શકો. તો આપણે હવે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો કેટલી બધી ચુંદડીઓ લટકાડેલી છે. આપણે અહીંથી એક હાર લીધો છે માં ચુડેલ માતા માટે. તો આપણે સચિનભાઈ અહીં ચોડલો કરી રહ્યા છીએ. તો મિત્રો, તમે જોઈ શકો મંદિર કેટલું મસ્ત છે. તો ગાઈઝ, આપણે દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ચુડેલ માતાનો જે ગાર્ડન બગીચો છે એ બાજુ જઈ રહ્યા છીએ, બરાબર. આપણે તમને બતાવીએ ગાર્ડન બગીચો, અહીંયા ઘણું બધું જોવાનું છે. તો તમે જોઈ શકો. આપણે આગળ મળીએ બ્લોગમાં. તો દોસ્તો, આપણે અંદર ગાર્ડન આવી ગયા છો, તમે જોઈ શકો. બહુ જોરદાર ગાર્ડન છે. અને આ બાજુ અહીંયા જે તમને મંદિર ટાઈપ દેખાય છે એની અંદર આપણા હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલી છે. દેવી. તો મિત્રો, અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે. તો તમે વ્લોગમાં બન્યા રહો, અમે તમને વિડીયોની અંદર બતાવીએ, બરાબર. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ જગતના નાથ એવા મહાદેવની મૂર્તિ સ્થાપિત કરેલી છે, જે તમે જોઈ શકો છો. બહુ જ વિશાળ મૂર્તિ અહીં સ્થાપિત કરેલી છે.
જે તમને વિડીયોમાં બતાવીએ. અને આ બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ. બહુ મસ્ત ને જોરદાર રીતે બનાવેલી છે. અને 3-4 છોકરા અહીં બેઠા છે. અને આ બાજુ તમે જોઈ શકો. આગળ તમને વ્લોગમાં બતાવીએ, બરાબર. તો દોસ્તો આપણે આગળ આવી ગયા છે અને તમે અહીંયા જોઈ શકો કુબેર દેવની મૂર્તિ સ્થાપિત કરેલ છે. અને નીચે તમે જોઈ શકો એમનું વાહન છે કાચબો. અને આ બાજુ તમે જોઈ શકો કે અહીંયા અલગ અલગ ઘણા બધા પ્રકારના શિવલિંગ અહીં મૂકવામાં આવેલ છે, સ્થાપિત કરવામાં આવેલ છે, જે તમને મેં બતાવીએ, બરાબર. આના વિશે આપણને ઇતિહાસની તો ખબર નથી, પણ વિડીયોમાં તમને બતાવીએ. અહીંયા ઘણા બધા પ્રકારના શિવલિંગ આપેલા છે, અલગ અલગ. તો દોસ્તો આપણે આગળ આવી ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે અહીંયા મૂર્તિઓ સેટ કરેલી છે, એકદમ કાર્ટૂન ટાઈપ અને એકદમ રિયલ ટાઈપ લાગે છે. અને અહીંયા આ બાજુ શંકર ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલ છે અને અહીંયા શિવલિંગ પણ છે. તો મિત્રો પાટણથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલ છે, તો અહીંયા અચૂકથી પધારો. બહુ મસ્ત જોવાનું છે. આ બાજુ તમને જોઈ શકો મૂર્તિઓ. દોસ્તો આગળ આપણે અહીંયા શંકર ભગવાન નંદી મહારાજ ઉપર બિરાજમાન છે અને હાથમાં ત્રિશૂળ છે અને રાક્ષસો એમનું સ્વાગત કરતા એવું દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો બહુ મસ્ત રીતે રૂપ ધારણ કરેલું છે. અને આ બાજુ આપણે એવી જગતજનની માં મહાકાળીની મૂર્તિ સ્થાપિત કરેલી છે. તમે જોઈ શકો મૂર્તિ કેટલી મસ્ત રીતે બનાવેલી છે અને માં કાળીનું તમે રૂપ જોઈ શકો. એકદમ ખતરનાક રૂપ લાગે છે. તો દોસ્તો આગળ બતાવીએ તમને. હા, ઘણી બધી અહીંયા મૂર્તિઓ છે. બ્લોગમાં બન્યા રહો. તો ગાઈઝ આપણે આગળ આવી ગયા છે, બરાબર. અને અહીંયા શંકર ભગવાન અને પાર્વતી માતાની મૂર્તિ બિરાજમાન કરેલ છે એક પુષ્પની અંદર. અને સાધુઓ તેમનું સ્વાગત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો કેટલી મસ્ત રીતે અહીંયા પ્રતિમા સેટ કરેલ છે ને એક કુદરતી સૌંદર્યના લુકમાં. ને નીચે પાણી પણ ભરેલું છે. બહુ જ મસ્ત રીતે અહીંયા મૂર્તિ સ્થાપિત કરેલ છે. તો આગળ તમને બતાવીએ આગળ શું છે નવું કંઈક. તો ગાઈઝ આપણે બધું ફરી ગયા છે, બરાબર. તમને વિડીયોમાં જે બતાવ્યું એ બધું અહીંયા બહુ મસ્ત રીતે સેટ કરેલ છે. ગાર્ડન પણ છે. અને આપણે હવે આવી ગયા છીએ લાસ્ટ જોવાનું છે છેલ્લું, તમને બતાવી દઈએ, બરાબર. તમે જોઈ શકો આપણે દ્વારિકાના નાથની શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરેલ છે અને એમની જોડે અલગ અલગ મૂર્તિઓ છે. તમે જોઈ શકો છો. બહુ જોરદાર મૂર્તિઓ અહીંયા બનાવેલી છે આર્કિટેક્ચરની.
આપણે આગળ જઈએ. અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા તમને જોવા મળશે. એક પથ્થર ઉપર બેસેલા બતાવ્યા છે અહીંયા. તમે જોઈ શકો અહીંયા આ મૂર્તિઓ જાળીની અંદર બંધ કરેલ છે, જેથી કોઈ ટચ ના કરી શકે અને કોઈ નુકસાન ના પહોંચાડી શકે એટલા માટે. તો મિત્રો આપણો વ્લોગ અહીં પૂરો થાય છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે. તો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જીજે ચોય વ્લોગરને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.